કેશોદ પોલીસની મોટી કાર્યવાહી। મેશ્વાણ ગામેથી 14 જુગારીઓ ઝડપી પાડી ₹1.99 લાખનો મુદ્દામાલ કબજે। કેશોદ પોલીસે જુગાર વિરુદ્ધ કડક કાર્યવાહી કરતા મેશ્વાણ ગામ વિસ્તારમાં દરોડ પાડી 14 જુગારીઓને રંગે હાથ ઝડપી પાડ્યા, જ્યારે 2 આરોપીઓ નાસી જવામાં સફળ રહ્યા। પોલીસે કુલ ₹1,99,700નો મુદ્દામાલ કબજે કર્યો। મળતી માહિતી મુજબ કેશોદ પોલીસને બાતમી મળી હતી, જેના આધારે મેશ્વાણ ગામ પાસે માળીહાટી તરફ જવાના માર્ગ પર દિલીપભાઈ પરસોત્તમભાઈ મારુની વાડી ખાતે જાહેરમાં રૂપિયા હાર જીતનો 3 પત્તીનો જુગાર ચાલી રહ્યો છે, જે બાતમીના આધારે પોલીસે કાફલા સ્થળ પર જઈ તપાસ હાથ ધરવામાં આવી હતી। પંચોને હાજર રાખી તપાસ કરતા આરોપીઓ 3 પત્તીનો જુગાર રમતા હોવાનું સામે આવ્યું હતું। પોલીસ પહોંચી જતા જુગારીઓ નાસવાનો પ્રયાસ કરતા, પરંતુ પોલીસ દ્વારા કડકાઈથી તેમને સ્થળ પર જ બેસાડી પકડી પાડવામાં આવ્યા હતા। પોલીસે સ્થળ પરથી જ રોકડ ₹54,200 સાથે મોબાઈલ ફોન નંગ 12 જેની કિંમત ₹70,000, 4 મોટરસાયકલ કિંમત ₹75,000 અને એક હાથ ભત્તી કિંમત ₹500 સહિત કુલ ₹1,99,700નો મુદ્દામાલ કબજે કર્યો। આ બનાવમાં રાજ જયસિંહભાઈ બાબરિયા અને દિલીપભાઈ પરબતભાઈ મારુ સ્થળ પરથી ફરાર થઈ ગયા હોવાનું સામે આવ્યું। કુલ 16 આરોપીઓને વિરુદ્ધ જુગારધામ ધારા હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। આ સમગ્ર કામગીરીને એએસઆઈ શબ્બીરભાઈ યુદલ તેમની ટીમ દ્વારા સફળતાપૂર્વક પાર પાડવામાં આવી હતી। વધુ અપડેટ માટે જોતા રહો હિન્દુસ્તાન કી લહેર। રિપોર્ટર જગદીશ યાદવ, જુનાગઢ।